નમસ્કાર દર્શક મિત્રો, આજના સમાચારોમાં ₹100 અને 200ની નોટને લઈને મહત્વનો નિર્ણય, ગ્રામ પંચાયતને 51 લાખ રૂપિયા આપવાને લઈને મોટી જાહેરાત, પરેશ ગોસ્વામીની ચોમાસું અને વરસાદને લઈને મહત્વની આગાહી, ચૂંટણીને લઈને મોટી જાહેરાત, ગુજરાતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો અને ખેડૂતો માટે ટેકાના ભાવમાં વધારો. આવા 25 જેટલા મોટા સમાચારો વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 185 કેસ નોંધાયા છે. જોકે કુલ સક્રિય કેસોની સંખ્યા વધીને 980 થઈ ગઈ છે. જ્યારે 32 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 948 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. જ્યારે 27 દર્દીઓને રજા પણ અપાય છે. જોકે એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ નિપજ્યું નથી. આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને હવે છેલ્લી તક. ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર દ્વારા તારીખો લંબાવીને લોકોને તક આપી રહી છે. UIDAIA એક્સ પર આપેલ માહિતી અનુસાર મફત આધાર અપડેટની સમયમર્યાદા 14 જૂન 2025 સુધીની છે. જે સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરી શકશો, જેમાં નામ, સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો. 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે થોડો સમય જ બાકી છે. એટલે કે 14 જૂન સુધી જ મફત ઓનલાઈન આધાર અપડેટ કરી શકાશે. ગુજરાતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો. ગીર સોમનાથના તાલાળા ગીર પંથકમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. જોકે 9:15 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાળાથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે. જોકે ત્યાંના લોકોનું કહેવું છે કે એ જ સમયગાળા દરમિયાન ધડાકાભેર ઊંચો અવાજ પણ સંભળાયો હતો. સમરસ ગ્રામ પંચાયતને લઈને 51 લાખ રૂપિયા આપવાની જાહેરાત. સમરસ ગ્રામ પંચાયતને 51 લાખ રૂપિયા આપવાની શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેઓએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે સમરસ ગ્રામ પંચાયતને ગ્રાન્ટમાંથી 51 લાખ રૂપિયા આપવામાં આવશે. સંતરામપુર કડાણા તાલુકાની પંચાયત માટે આ જાહેરાત કરવામાં આવી છે. ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં જે વરસાદ પડી રહ્યા છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો છે. જોકે આજથી આ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે અને 14 જૂન પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે તીવ્ર બનશે. તેમના મતે 20 જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. 21 ખેડૂતોની ડિપોઝિટ ચાઉ. સહકારી મંડળીમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ લગાવાયો છે. જૂનાગઢ જિલ્લો જાણે ભ્રષ્ટાચારનો હબ બની ગયો હોય તેમ એક પછી એક ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે ખેડૂતો દ્વારા જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જોથળ સેવા સહકારી મંડળીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપો કરવામાં આવ્યા છે. 21 ખેડૂતોની ડિપોઝિટ ખાઈ ગયા. 72 લાખની સિલિકને બદલે એક પણ રૂપિયો નથી. જોકે ખેડૂતોએ કહ્યું કે આ ભાગ સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી. કૃષિ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી. રાસાયણિક ખાતરના 57 ડીલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે તપાસમાં 59 શોકોઝ નોટિસ પણ ઇસ્યુ કરાય છે. 24 ડીલર્સને ત્યાં ખાતરના સ્ટોકમાં વિસંગતતા પણ નોંધાય છે. 24 ડીલર્સના ખાતર વેચાણના લાયસન્સ સસ્પેન્ડ કરાયા. ₹177.77 લાખનો 1090 મેટ્રિક ટનથી પણ વધુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. 10 જૂન સુધી ઓનલાઈન વીજળી બિલ ભરાશે નહીં. ગુજરાતમાં સહકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવા શુક્રવાર 6 જૂનથી 10 જૂન સુધી બંધ છે. જીઓ VANL ડેટા સેન્ટરમાં નોન IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવીનીકરણની કામગીરીને કારણે DGVCL, MGVCL, UGVCL, PGVCL, જેટકો અને GSECL સંચાલિત ઓનલાઈન સેવાઓ બંધ રહેશે. આ સાથે કંપનીની વેબસાઇટ, ગ્રાહક પોર્ટલ, વિદ્યુત સેવાઓ પણ બંધ રહેશે. જોકે કાર્ય પૂર્ણ થતાની સાથે જ તમામ સેવાઓ ફરીથી શરૂ કરી દેવામાં આવશે. અંબાલાલ પટેલની ચોમાસું અને વરસાદને લઈને મહત્વની આગાહી. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી
12થી લઈને 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે। આ પછી આગામી 15થી લઈને 22 જૂન સુધીમાં ચોમાસું કેટલાક વિસ્તારોને આવરી લેશે। તેમણે વધુમાં કહ્યું છે કે સુરેન્દ્રનગર, ચોટીલા અને હળવદમાં સારા વરસાદની શક્યતાઓ છે। વડોદરા અને પંચમહાલમાં અતિભારે વરસાદની પણ સંભાવના છે। આ સાથે જ ભાવનગર, બોટાદ અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે। તો ઉત્તર ગુજરાતમાં કડી, કલોલ અને મહેસાણામાં પણ ધોધમાર વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। જોકે આજથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ મહારાષ્ટ્ર તેમજ મુંબઈના ભાગોમાં ચોમાસું સક્રિય થશે તેવું પણ તેમણે જણાવ્યું છે। વિસાવદરમાં ઇકોઝોનનો મુદ્દો ઉકેલાશે તેવી જાહેરાત કિરીટ પટેલે કરી છે। સુરતમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે જણાવ્યું છે કે ખેડૂતોની ઈચ્છા મુજબ ઇકોઝોનનો મુદ્દો ઉકેલવામાં આવશે, ભલે તે સુપ્રીમ કોર્ટમાં હોય। તેમણે પોતાના પર લાગેલા બેંક કૌભાંડના આક્ષેપોને ખોટા ગણાવ્યા। પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પાછલી 3 ટર્મથી ભાજપની હાર બાદ આ વખતે બહુમતીથી જીત મેળવશે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ પણ લાવશે। ગુજરાતમાં રોડ રસ્તાના રિપેરિંગ માટે ₹107 કરોડ મંજૂર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં માર્ગ સલામતી સુધારવા અને સારા રસ્તાઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય કર્યો છે। ચોમાસામાં ભારે વરસાદથી થતા નુકસાનના રિપેરિંગ અને રિસર્ફેસિંગ કામ માટે 149 નગરપાલિકાઓને કુલ ₹107 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। જોકે આ ગ્રાન્ટ નગરપાલિકાઓની કેટેગરી મુજબ ₹40 લાખથી 1 કરોડ સુધીની હશે, જેથી નાગરિકોને સુરક્ષિત અને સુવિધાજનક માર્ગો મળી રહે। આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત। શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે। આ સાથે જ આજથી ગુજરાતમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। શાળાઓ આજથી વિદ્યાર્થીઓના અવાજથી ગુંજશે। નોંધનીય છે કે ગુજરાતમાં 54,000થી પણ વધુ શાળાઓ આવેલ છે। વેકેશનમાં વિદ્યાર્થીઓએ મજા મસ્તી કર્યા બાદ આજથી ફરી તેઓ ભણવા પ્રત્યે ધ્યાન આપશે। વિવિધ શાળાઓમાં આજે વિદ્યાર્થીઓનું સ્વાગત થઈ રહ્યું છે। મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને સહાય આપી। બેંગલુરુમાં નાસભાગની ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યો છે। તેમના પરિવારને મોરારી બાપુએ સહાય આપી છે। તેમણે પ્રત્યેક મૃતકને ₹15,000 લેખે કુલ ₹1,65,000ની સહાય રકમ જાહેર કરી છે। ઉલ્લેખનીય છે કે બેંગલુરુમાં આરસીબીની જીતના જશ્નમાં સામેલ થયેલી ભીડમાં નાસભાગ મચી હતી, જેમાં 11 યુવાન ભાઈ બહેનો દબાયા હતા। તેમના દબાવાથી તેમના મૃત્યુ થયા હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા માટે કામના સમાચાર। હવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા લોકોમાં જે સરકારી, ખાનગી શાળા, કોલેજના વિદ્યાર્થીઓનું જૂથ કે દિવ્યાંગ વ્યક્તિઓનું જૂથ અને સહકારી તેમજ અર્ધ સરકારી સંસ્થાઓનું જૂથ હશે તેમને ટિકિટના દરમાં 50% રાહત મળશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિયમન સત્તામંડળે ગવર્નિંગ બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લીધો છે। જૂથમાં ઓછામાં ઓછા 15 વ્યક્તિઓ હોવા જોઈએ। અહીં વોકવે છે, ત્યાં સ્પ્રિંકલ પણ મૂક્યા છે। પ્રવાસન સ્થળો પર એર કન્ડિશનર પણ છે। હવે એક સાથે મેળવેલી 2 ડિગ્રી માન્ય રહેશે। લાખો વિદ્યાર્થીઓને મોટી રાહત આપવામાં આવી છે। યુજીસીએ નિયમમાં સુધારો કર્યો છે। હવે એક જ શૈક્ષણિક સત્રમાં રેગ્યુલર કે ડિસ્ટન્સમાં મેળવેલી બંને ડિગ્રીઓ માન્ય રહેશે। આ નિયમ 2022 પહેલાં એકસાથે મેળવેલી ડિગ્રી પર પણ લાગુ રહેશે। જોકે નવો નિયમ યુજી અને પીજીને લાગુ પડશે, પરંતુ પીએચડી અને એમફિલના પ્રોગ્રામ્સને લાગુ પડશે નહીં। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ભેટ 14 પાકના ટેકાના ભાવમાં 3%થી લઈને 9% સુધીનો વધારો કરાયો। દેશમાં ચોમાસાના વહેલા આગમનની સાથે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે 2025-26ની ખરીફ માર્કેટિંગ સિઝન માટે કુલ 14 પાકોના ટેકાના ભાવમાં લઘુત્તમ ભાવમાં 3થી લઈને 9% સુધીનો મોટો વધારો કર્યો છે। સરકારે ડાંગર સહિતના અનાજ માટેની ટેકાના ભાવમાં 3% અને કઠોળ તેમજ તેલીબિયાંના ટેકાના ભાવમાં 9% સુધીનો વધારો કર્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં નવી ખરીફ સિઝન માટે કૃષિ મંત્રાલયે કરેલી એમએસપીની દરખાસ્તને મંજૂરી અપાઈ હતી। જોકે ટેકાના ભાવમાં ₹69થી લઈને 596 પ્રતિ ક્વિન્ટલ સુધીનો વધારો કરાયો છે। વર્ષ 2025-26 ખરીફ પાકના ટેકાના ભાવ નવા ક્યાં જાહેર કરવામાં આવ્યા છે એના વિશે વાત કરીએ
તો સૌથી પહેલાં ડાંગરનો પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ પહેલાં 2300 રૂપિયા હતો, જે હવે 2369 કરાયો છે, એટલે કે તેમાં પ્રતિ ક્વિન્ટલ 69 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે. જુવાર હાઇબ્રિડમાં પહેલાં ટેકાનો ભાવ 3371 રૂપિયા હતો, જે હવે 3699 રૂપિયા કરાયો છે. બાજરી માટે પહેલાં પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ 2625 રૂપિયા હતો, જે હવે 2775 રૂપિયા કરાયો છે. રાગી માટે પહેલાં 4290 રૂપિયા હતો, જે હવે 4886 રૂપિયા કરાયો છે, એટલે કે રાગીના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 596 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે. મકાઈ માટે પહેલાં પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ 2225 હતો, જે હવે 2400 રૂપિયા કરાયો છે, એટલે કે તેમાં પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ 175 રૂપિયા વધારાયો છે. તુવેર માટે પહેલાં પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ 7550 રૂપિયા હતો, જે હવે 8000 રૂપિયા કરાયો છે, એટલે કે તેમાં 450 રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલે વધારો આપવામાં આવ્યો છે. મગ માટે પહેલાં પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ 8682 રૂપિયા હતો, જે હવે 8768 રૂપિયા કરાયો છે, એટલે કે તેમાં 86 રૂપિયા સુધીનો પ્રતિ ક્વિન્ટલે વધારો કરાયો છે. અડદ માટે પહેલાં પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ 7400 રૂપિયા હતો, જે હવે 7800 રૂપિયા કરાયો છે, એટલે કે તેમાં પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ 400 રૂપિયા કરાયો છે. મગફળી માટે પહેલાં પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ 6783 રૂપિયા હતો, જે હવે 7263 કરાયો છે, એટલે કે તેમાં 480 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે. એટીએમમાં ₹100 અને 200ની નોટોને લઈને મોટા સમાચાર. ભારતમાં મોટાભાગની બેંકોના એટીએમમાં એવી ફરિયાદો છે કે ફક્ત 500 રૂપિયાની નોટો નીકળે છે અને ₹100 અને 200ની નોટો નથી નીકળતી. આવી સ્થિતિમાં રિઝર્વ બેન્કે બધી બેંકોને એક પરિપત્ર મોકલ્યો છે, જેમાં તેણે આદેશ આપ્યો છે કે બધી બેંકો અને એટીએમ સંચાલકોએ તેમના એટીએમમાં ₹100 અને 200 રૂપિયાની નોટો ફરજિયાત રાખવી જોઈએ. રેલવેની તત્કાલ ટિકિટ અંગે મોટો નિર્ણય. તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર કાર્ડ ફરજિયાત થશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. રેલવે તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધારનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કરાશે. જો કે આ નિર્ણયથી પ્રમાણિક પ્રવાસીઓને મદદ મળશે. ફક્ત ચકાસાયેલ અને વાસ્તવિક મુસાફરો જ તત્કાલ ટિકિટ બુકિંગ સુવિધાનો લાભ લઈ શકશે. 1 થી 20 દેશી દૂધાળા પશુ એકમની સ્થાપના માટે વ્યાજ સહાયની જાહેરાત. રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ 2025-26 અંતર્ગત વિવિધ ઘટકોમાં હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજીઓ શરૂ છે. એમાંના એક ઘટક વિશે આજે વાત કરીએ તો 1 થી 20 દેશી દૂધાળા પશુ કે જેમાં ગાય અને ભેંસ એકમની સ્થાપના માટે વ્યાજ સહાય આપવામાં આવે છે. 1 થી 20 દેશી દૂધાળા પશુમાં ગાય અને ભેંસ માટે તમે એકમની સ્થાપના માટે લોન લો છો તો તેમાં જેટલું પણ વ્યાજ લાગતું હોય તો તેમાં 12% સુધીનું વ્યાજ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ યોજનાના હેતુ વિશે વાત કરીએ તો પશુપાલકો સરળતાથી પશુઓ ખરીદ કરીને પશુપાલન વ્યવસાય અપનાવીને આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે પશુઓની ખરીદી પર બેંક લોન સામે વ્યાજની સહાય આપીને તેમના સામાજિક અને કુટુંબના શૈક્ષણિક સ્તરમાં સુધારો પણ લાવી શકે. અન્ય કેટલીક મહત્ત્વની શરતો વિશે વાત કરીએ તો લાભાર્થીને રાષ્ટ્રીયકૃત બેંક અથવા તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે લોન આપવામાં આવેલ હોય તો જ તેમાં વ્યાજ સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ પશુપાલકે પશુ એકમ 5 વર્ષની મુદત સુધી નિભાવવાનું રહેશે. આ 5 વર્ષની મુદત દરમિયાન પશુ મૃત્યુ પામે તો લાભાર્થીએ સ્વખર્ચે કે વીમાની રકમમાંથી કે બેંકમાંથી ધિરાણ મેળવીને નવું પશુ ખરીદીને મૂળ પશુ એકમ યથાવત રાખીને પશુપાલન કરવાનું રહેશે. આ અંગે સરકારશ્રી દ્વારા કોઈ વધારાની સહાય મળવાપાત્ર થશે નહીં. તેના માટેની અમલીકરણ સંસ્થા રહેશે જે તે જિલ્લાના નાયબ મદદનીશ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત. યોજનાના લાભ વિશે વાત કરીએ તો આ યોજના અંતર્ગત 1 થી 20 દેશી દૂધાળા પશુ કે જેમાં ગાય અને ભેંસ એકમની સ્થાપના માટે બેંક લોન ઉપર મહત્તમ વાર્ષિક 12% વ્યાજ સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. જોકે આ યોજનાનો લાભ તમામ પશુપાલકો લઈ શકે છે, જેમાં બેંક દ્વારા ધિરાણ મેળવ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.